અજાણ્યા ચાર લોકો બંદૂક સાથે સચિનમાં આવેલા શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ કરવા ઘૂસ્યા હતા, જેમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં દુકાનના માલિક આશીષભાઈનું મોત થયું હતું, જેમાં લૂંટ કરીને ભાગતા હતા ત્યારે એક લૂંટારૂ પકડાઈ જતા સ્થાનિકો અને વેપારીઓએ મેથી પાક ચખાવ્યો હતો, પોલીસના હવાલે કર્યો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેની તબિયત સુધારા પર હોવાથી તેને આજે સચિન પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. ગુજરાતના સૌથી મોટા વ્યાપારી શહેર સુરતના સચિન વિસ્તારમાં 7 જુલાઈની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં શ્રીનાથ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં 4 અજાણ્યા લૂંટારુઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી અને દુકાનના માલિક આશીષભાઈની ફાયરિંગમાં હત્યા કરી નાખી. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે અને સ્થાનિક વેપારીઓમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા ફેલાઈ છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્રીનાથ જ્વેલર્સ દુકાનમાં 4 નકાબપોશ લૂંટારુઓ બંદૂકો સાથે ઘૂસી આવ્યા. લૂંટારુઓએ દુકાનના કર્મચારીઓ અને માલિક આશીષભાઈને બંદૂકની અણીએ રાખીને દાગીના અને રોકડની લૂંટ ચલાવી. આશીષભાઈએ લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. આ ફાયરિંગમાં આશીષભાઈ ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લૂંટ ચલાવીને ભાગવાનો પ્રયાસ કરતા 4 લૂંટારુઓમાંથી એક લૂંટારુને સ્થાનિક લોકો અને વેપારીઓએ ઝડપી લીધો છે. આક્રોશિત ટોળાએ લૂંટારુને મેથી પાક ચખાવીને પોલીસના હવાલે કર્યો. ઝડપાયેલા આરોપીને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આરોપીની તબિયતમાં સુધારો થતાં સચિન પોલીસે તેને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો, જેથી ઘટનાની વધુ વિગતો એકઠી કરી શકાય. સુરત શહેરના વ્યસ્ત માર્ગ પર સહારા દરવાજા